કોસાળી ગામે ઉત્તમભાઈ વસાવા સહિત કોંગ્રેસ સમિતિના આગેવાનો પૂર પ્રભાવિત લોકોની મદદે પહોંચ્યા હતા. કીમ નદીમાં ભારે પૂર આવતા કોસાળી ગામે ભારે તારાજી સર્જાઈ છે. કીમ નદી કાંઠા ઉપર વસવાટ કરતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હાલ તેઓનું ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ઘરને ભારે નુકસાન થયું છે. આવા લોકોને મદદે કોંગ્રેસ સમિતિના આગેવાનો આવ્યા છે. ઉત્તમભાઈ વસાવાના નેજા હેઠળ તમામ લોકોને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. આ દ્રશ્યો કોસાળી ગામ ખાતેના છે. કોસાળી ગામે પૂરને કારણે અનેક લોકોને નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા કોસાળી ગામ ખાતે લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પૂર પ્રભાવિત લોકોની મદદે છેલ્લા 2 દિવસથી ઉત્તમભાઈ વસાવાના નેજા હેઠળ વિવિધ ગામોમાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે. મારું નામ મોતીરામભાઈ વયાભાઈ વસાવા, ગામ કોસાળી, નિશાળ ફળિયું. પાણીથી શું તકલીફ છે? પાણીના પાણીથી બહુ મોટો તકલીફ છે. બધાનું પાણી ભરાઈ જાય, વારંવાર રેલનું પાણી આવે, ઘડીમાં ભરાઈ જાય પાણી. ખાવા પીવાની તકલીફ વચ્ચે ગોંડાઈ ગયા. અમે કોઈ સાઈડ પર અમારથી જવાતું નથી. એની તકલીફ મોટો પાણીનો તકલીફ છે. બહુ ઘણા વખતે રજૂઆત કરી પણ એ લોકોએ સાંભળી નથી. પીવાનું પાણીનો પ્રશ્ન બહુ મોટો છે. ઉત્તમભાઈ એસ વસાવા, આજે કોસાળી ગામની અંદર જે પાણીથી લોકોને બહુ નુકસાન થયું છે. કીમ નદીમાં જે વધારે પડતું પાણી આવેલું છે, પાણીથી ઘણા બધા લોકોને નુકસાન થયું છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો એ જીવન જરૂરિયાતની વસ્તુ પણ પાણીમાં પલળાઈ જવાથી અમે લોકો જે સમાજના લોકો છે એ જમવાનું બનાવીને આજે 2 દિવસથી અમે લોકો ગામે ગામ જમવાનું પહોંચાડીએ છીએ. અને આદિવાસી સમાજના લોકો અને ST ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો પણ અમે એકત્ર થઈને ભેગા થઈને આજે ગામે ગામ જે રસોડું છે રસોડું પહોંચાડીએ છીએ. અને આ અમારા ખરા મહેનતનું છે, જે પસીનાનું છે. જે અન્ય પાર્ટીઓ બીજા પાસેથી લઈને જે દાન કરે છે એવું આ નથી. આ ખરા પસીનાના પૈસાનું આ અહીંયા અમે લોકો આ રસોડું છે તે બધે ગામે ગામ વેચી રહેલા છે. અને તમામ સંખ્યામાં લોકો બધા રસોડું લઈ રહેલા છે. અને ગુજરાતના પણ લોકો બધા હોય જરૂરિયાતમંદ લોકો, એવા લોકો આ જે રસોડું છે રસોડું બધા મંગાવે અને ત્યાં અમે પહોંચાડીશું. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે પહોંચાડીશું. એના માટે અમે આજે કોસાળી ગામમાં પણ આ રસોડું લઈને આવ્યા છે. અમારી આખી યુવાવર્ગની અહીંયા ટીમ હાજર છે. અને આવનારા દિવસોમાં પણ જ્યાં જરૂર પડશે ત્યાં અમે લોકો રસોડું પહોંચાડીશું. નમસ્કાર, હું એડવોકેટ દિલીપ પરમાર. જે ભારે વરસાદને કારણે કીમ નદીમાં જે ઘોડાપૂર આવ્યું છે અને એના જે અસરગ્રસ્ત ગામો છે એની અંદર આજે અમારા વડીલ ઉત્તમભાઈ વસાવા અને એમની ટીમ સાથે તૈયાર ભોજન લઈને આ જે વ્યક્તિઓના ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને બધી જ ઘરવખરી પીડાઈ ગઈ છે, તો એમના માટે અમે તૈયાર ભોજન લઈને ઉત્તમભાઈની સાથે આવ્યા છે, અમારી ટીમ સાથે. અને ઉત્તમભાઈ અને એમની ટીમે આ લોકોને અહીંયા સુધી ભોજન પહોંચાડ્યું છે. અને આવનારા દિવસોમાં હજી પણ જ્યાં જ્યાં લાગે ત્યાં અમે ચોક્કસ માનવ સેવા કરીશું.